પાકના વાવેતરની સિઝન સમયે જ કેમ ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાની પડી ફરજ? ખરે ટાણે જ કેમ ઊભી થાય છે ખાતરની અછત? ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી અમુક જિલ્લામાં રાસાયણિક ખાતર ખરીદવા માટે વેચાણ કેન્દ્રો પર ખેડૂતો લાઇન લગાવી રહ્યા છે. ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કે પછી કચ્છ, કેટલી જગ્યાએથી ખાતર માટે ઉઠી રહી છે બુમરાણ. ખાતરનો પૂરતો જથ્થો કેમ નથી? શિયાળુ સિઝન શરૂ થતાં જ ફરી લાઇનના આવા દ્રશ્યો રચાયા. કચ્છના રાપરમાં રવિ પાક સમયે જ ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં રોષ છે. શિયાળાની આ કડકડતી ઠંડીમાં વહેલી સવારે 4 વાગ્યાથી ખેડૂત આ રીતે લાઇનમાં ઊભો રહેવા મજબૂર છે. સૂર્ય માથે ચડી જાય ત્યાં સુધી લાઇનમાં ભૂખ્યો તરસ્યો ઊભો રહે છે, છતાં પણ ખાતર નથી મળતું. સવારથી ખેતીકામમાં જોતરાવાની જગ્યાએ ખેડૂત અહીં ખાતર માટે વલખા મારે છે. ડીએપી અને એનપીકે પાયાના ખાતર ગણાય છે, જેની વાવણી સમયે જરૂર હોય છે, પરંતુ તંત્ર આ પાયાની જરૂરિયાત પૂરી કરવામાં ઊણું ઉતર્યું છે. ખેડૂતો લાઇનમાં લગભગ 4:30 વાગ્યા 5 વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે. તો ખાતરની અછત આટલી બધી સરકારને ધ્યાનમાં છે, છતાં ખાતરની આટલી અછત રાખે છે. ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી, બિયારણ મળતો નથી, અને સવારના જ્યાં ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઇનમાં ઊભા છે. તો આ સત્તાધીશોને ખબર નથી પડતી. રાપર વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનો નાયબ ખેતી નિયામક દ્વારા 3 દિવસ અગાઉ દાવો કરાયો હતો, પરંતુ હકીકત શું છે તે તમારી સામે છે. ખાતર વિતરણ કરનારા પણ ખાતરનો જથ્થો ન હોવાથી હાથ અદ્ધર કરી રહ્યા છે. ખાતર ખેડૂતોને વિતરણ કરવાનું હોય, ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં આવી ગયેલ છે, પણ આજે અમારી પાસે જે જથ્થો રહ્યો એ પણ આવેલા ખેડૂતોને પૂરતો આપી શકીએ તેમ નથી. આજે પણ ખેડૂતોને અમુક ખેડૂતોને વિલા મોઢે પરત જ ફરવું પડશે. 2025ના રોજ ખેંગારપર મધ્યે ખાતર વિતરણ કરવાનું હોય. સવારના વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતોની લાઇન લાગી છે. લગભગ 5 થેલી પ્રમાણે 410 ખેડૂતોને આપવાનું છે. એની સામે લગભગ 600 જેવા ખેડૂતોની લાઇન સવારે 5 વાગ્યાથી પણ લાગી ગઈ છે. તો ખાતરની અછત નિવારવા વધુને વધુ ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગ છે. ખાતર માટે ક્યાં સુધી રઝળપાટ? અરવલ્લીના ભિલોડાની આ લાઇન જોઈ લો. મહિલા હોય કે પુરુષો, કામ ધંધો પડતો મૂકી ઠંડીમાં ઠૂંઠવાતા લાઇનમાં ઊભા છે. 3 દિવસથી ખેડૂતો ખાતર માટે આ રીતે ડેપોએ ધક્કા ખાઈ રહ્યા છે, પણ ખાતર નથી મળતું. ખેડૂતોને તે ચિંતા સતાવી રહી છે કે જો ખાતર નહીં મળે તો પછી રવિ સિઝન માટે વાવેતર કેમ કરશે. હું યુરિયા ખાતર લેવા હાટુ આવ્યો છું, પણ અહીંયા પૂરતું ખાતર નથી અને અમે સવારના 8 વાગ્યાના લાઈનમાં લાગેલા છીએ, તોય હજી કંઈ અમારો કંઈ હારો આવે એવું લાગતું નથી. અને અમારી થેલી જેટલી લેવાની છે એટલું મળે એવું લાગતું નથી. અમે આ ભાઈઓ બધા કહે છે કે 2 થેલી આપે છે, અમે આ 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ. ખાતર મળતું નથી. અહીંયા હું કેટલી દુકાને ફરી, પેલા સંઘમાં ગઈ, પછી ઢોળવાણીજી, પછી ભિલોડા શહેર જગ્યાએ ફરી, પણ ખાતરની કઈ વ્યવસ્થા નથી. હું અત્યારે નાસ્તો પણ નથી કર્યો સવારનો, અને ખાતર માટે લાઈનમાં ઊભી છું. છેલ્લા 1 અઠવાડિયાથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ખાતર માટે કકડાટ શરૂ થયો છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ખરેખર ખાતરની અછત છે કે પછી કૃત્રિમ અછત? સરકાર હવે ખાતરની આ તંગીનો શું તોડ કાઢશે? વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડમાં લાગી ટ્રેક્ટરોની લાઇન. યાર્ડ પર સુવિધા અને પૂરતા ભાવને લઈ ખેડૂતો પણ ખુશ. મોડી રાતથી ખેડૂતોની અણધારી જમાવટ. યાર્ડ બહાર ટ્રેક્ટરોના થપ્પા. આ દ્રશ્યો છે વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડના. મગફળી અને સોયાબીનના ખેડૂતો ટ્રેક્ટર ભરીને પહોંચતા યાર્ડના બહાર મુખ્ય દરવાજાથી લઈ હાઈવે સુધી લાંબી કતાર જોવા મળી. ટેકાના ભાવે ખરીદી માટે મગફળીના 100 તો સોયાબીનના 25 ખેડૂતોને બોલાવાતા રસ્તા પર ટ્રેક્ટરોની કતાર જોવા મળી. કેટલાક ખેડૂતો તો સૂરજદાદા ઉગે તે પહેલા જ લાઇનમાં લાગી ગયા હતા, જેથી વહેલો નંબર આવે અને વહેલા કામ પતાવીને ઘરે જઈ શકે. ખેડૂતોની સંખ્યા ભારે જોતા થોડા સમય માટે યાર્ડની બહાર ટ્રાફિક જામ થઈ ગયો, પરંતુ યાર્ડ અને ખરીદીની વ્યવસ્થા સુચારુ હોવાના કારણે ખેડૂતો હરખાયા. મગફળી લઈને આવ્યા છે. અમે ઘરેથી 8:30ના આડે નીકળ્યા હતા. 10 વાગ્યા પહેલા અમે અહીં પહોંચી ગયા છે અમારે, અને 1.5 કલાકમાં વ્યવસ્થા મુજબ ગ્રાઉન્ડમાં જગ્યા થઈ પ્રમાણે ટ્રેક્ટર અટર્ન સેન્ટરમાં ખાલી થઈ ગયેલું છે. અને અમારે આગળના જે હતા એ લોકોને જોખાઈ ગઈ છે અને બિલે બની ગયા છે. એની કોઈ અગવડતા નથી. અત્યારે મારે 4 ખાંડે સોયાબીન છે, 4 ખાંડે આવ્યા છે 100 કિલા. ટેકાના ભાવે લઈને આવ્યા છે, ખુલ્લી બજાર ટેકાના ભાવે.
વ્યવસ્થા બહુ સારામાં સારી છે. યાર્ડ દ્વારા ગેટ પાસ, વજન કાંટા, સેમ્પલ ચેકિંગની શિસ્તબદ્ધ રીતે વ્યવસ્થા અને આ સાથે ચા પાણીની પણ વ્યવસ્થા કરાઈ હતી. અત્યાર સુધીમાં 700થી વધુ ખેડૂતોના મગફળી અને સોયાબીન ખરીદી લેવાયા છે. ત્યારે યાર્ડને આશા છે કે ભલે ખેડૂતોની ભીડ વધારે લાગે, પરંતુ નિયત સમય એટલે કે સરકારના 70 દિવસના આયોજન મુજબ ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરાશે. તો કમોસમી વરસાદના કહેરને જોતા ઓછા ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય તેવા પ્રયાસ પણ યાર્ડે કર્યા છે. અત્યાર સુધીમાં મગફળીની અંદર 700 જેટલા ખેડૂતોનો વારો છે એ ઓલરેડી આવી ગયો છે. ત્યારે સોયાબીનની અંદર 52 જેટલા ખેડૂતો છે તેનો વારો આવી ગયો છે. ના, લાંબી કતારો તો આજે અમે 100 જણાને બોલાવ્યા છે. આજે ગ્રાઉન્ડની અંદર લગભગ હવે રોડ ઉપર એક ટ્રેક્ટર ઊભા નથી. ખેડૂતોનું કહેવું છે કે ખુલ્લા બજારમાં પણ હાલ કિંમતમાં સુધારો જોવા મળી રહ્યો છે, જેથી જો ટેકાના ભાવે મગફળી કે સોયાબીન રિજેક્ટ થાય તો ખુલ્લા બજારમાં તેને અપનાવી લેવાય છે. એટલે કે આમ ખોટનો સવાલ નથી ઊભો થતો. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારો મેદાને. બેફામ વાણી વિલાસને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન. મેવાણીના વાણી વિલાસ બાદ આક્રોશ. ઠેર ઠેર મેવાણી સામે ઉગ્ર રોષ. જિગ્નેશ મેવાણીને પોલીસ વિરુદ્ધ બોલવું ભારે પડ્યું. ઠેર ઠેર મેવાણી સામે ઉગ્ર રોષ. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ પરના વિવાદિત નિવેદનને લઈને પાટણ, પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરાવાઈ રહ્યો છે. કારણ કે થોડા દિવસ અગાઉ જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની અને છોતરા કાઢી નાખવાની વાત કરી હતી. મેવાણીની આ ભાષાને પોલીસનું અપમાન ગણાવતા વાવ, થરાદ તથા બનાસકાંઠા જિલ્લામાં મેવાણીનો જોરદાર વિરોધ ફાટી નીકળ્યો છે. થરાદમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા સાથે પોલીસ પરિવાર કલેક્ટર કચેરી પહોંચ્યો. વેપારીઓએ પણ દુકાનો બંધ કરી પોલીસ પરિવારને સમર્થન આપ્યું. મેવાણીના મતક્ષેત્રમાં જ વિરોધ. જિગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં પણ પોલીસ પરિવારોએ વિરોધ નોંધાવ્યો. બનાસકાંઠાના વડગામમાં ધારાસભ્યના વિરોધમાં પોલીસ પરિવાર મેદાને ઉતર્યો. પાલનપુરમાં પોલીસ પરિવારે વિરોધ કર્યો. મહિલાઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા અને મેવાણી હાય હાયના નારા લગાવ્યા. ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો. પોલીસ પરિવાર સૂત્રોચ્ચાર કરીને કલેક્ટર કચેરી પહોંચ્યો. આ સમગ્ર મામલે નવો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ સમગ્ર વિરોધ પ્રદર્શન સુનિયોજિત કાવતરો હોવાની શંકા પણ વ્યક્ત કરી. પોલીસે ફોટો જાહેર કરીને ખુલાસો કર્યો. થરાદ પોલીસે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના અયોગ્ય વર્તનને લઈને પ્રેસ નોટ પણ જાહેર કરી, જેમાં મેવાણીના વાણી વિલાસને વખોડી કાઢ્યો. પોલીસે દાવો કર્યો છે કે ટોળાની વચ્ચે ઊભા રહીને મેવાણીએ અશોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી કામગીરીને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. આ રીતે ટોળાશાહી કરીને આવી લોકોમાં ઉશ્કેરણી થાય, વાતાવરણ તંગ બને અને કોઈ પરિસ્થિતિ બદલાય તો હાજર લોકોની સુરક્ષા વિશે પણ જોખમાય. આ બધી બાબતોનો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર આ રીતે પોલીસનું મનોબળ તોડવા માટે અને પોલીસને ગેરકાયદેસર રીતે દબાણમાં લાવવા માટે આ કાર્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે. હું પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ, પટ્ટા ઉતારી લઈશ. પોલીસ માટે આવા શબ્દો ઉપયોગ કરવા, ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદ્ભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી. 3 દિવસ પહેલા જ મેવાણીએ પોલીસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ અને ભાષાનો પ્રયોગ કર્યો હતો. ત્યારે મેવાણી સામે હર્ષ સંઘવીએ આડકતરા પાર કર્યા છે. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કહેતા અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે, અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે.
અને એ જે સામનેવાળા લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક આવી શકે છે, તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. રાજકોટમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવતી ઘટના બની. બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલિ ચઢાવી. આધુનિક યુગમાં અંધશ્રદ્ધા. બીમાર પુત્રને સાજો કરવા બકરાની બલિ. એક તરફ વિજ્ઞાન અને ટેકનોલોજી નવા શિખરો સર કરી રહી છે, ત્યારે આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના હચમચાવી નાખે તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. રાજકોટના અજી ડેમ ચોકડી નજીક વિહત માતાજીનો માંડવો યોજાયો હતો. આ માંડવાનું આયોજન ચૌહાણ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 6 પશુઓની બલિ ચઢાવાતા ખળભળાટ મચી ગયો. ચૌહાણ પરિવારે માતાજીના માંડવામાં બલિ ચઢાવાયાની જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટને જાણ કરી હતી, જેના આધારે દરોડા પડાયા. આ સમયે 9 જીવતા પશુઓને બચાવી લેવાયા. દરોડા દરમિયાન માંડવામાં હાજર તમામ પુરુષો ફરાર થઈ ગયા હતા અને માત્ર મહિલાઓ જ ત્યાં હાજર હતી. રાજકોટ શહેરમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નેશનલ હાઈવે ની બિલકુલ બાજુમાં ચૌહાણ પરિવારનો વિહત માતાજીનો નવરંગ માંડવો જે અહીંયા યોજાણો હતો અને અહીંયા જીવતા પશુઓની બલિ ચડાવતા હોવાનો આક્ષેપ થયો હતો. આ બાબતનો જે જાણ છે તે જીવદયા પ્રેમીઓને થઈ હતી અને આ જે જીવદયા પ્રેમીઓને જાણ થતાં તેઓ અહીંયા પહોંચ્યા હતા અને એ લોકો એવો દાવો કર્યો છે કે 6 જેટલા પશુઓનો જે બલિ છે તે ચડાવી દેવામાં આવી છે, જ્યારે અન્ય 9 જેટલા પશુઓ છે તેમને બચાવી લેવામાં આવ્યા છે. અહીંયા માંડવામાં કેટલાક લોકો, કેટલાક બહેનો આવ્યા હતા, દ્રશ્યોમાં જોઈ શકો છો. આપણે એમની સાથે પણ વાત કરીશું. બેન, શેનો માતાજી માંડવો હતો? અમને નથી ખબર ભાઈ. એક ખાનગી સંસ્થા જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ સ્થળ પર દરોડા પાડવામાં આવતા સમગ્ર બાબતનો ખુલાસો થયો. ફાઉન્ડેશનના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને ત્યારે 6 પશુઓની બલિ અપાઈ ચૂકી હતી. માતાજીનો માંડવો જે સવાર સુધી ચાલુ હતો અને જે જીવતા પશુની બલિ ચડાવવામાં આવી અને અમારે 10 મિનિટ પહેલાં જો અમે મોડા આવ્યા હોત તો ટોટલ જીવની બલિ ચડી જાત, પણ 6 જીવની ઓલરેડી બલિ ચડી ગઈ અને 9 જીવને સુરક્ષિત બચાવવામાં આવ્યા. રાજકોટ શહેરમાં અંધશ્રદ્ધામાં બલિની આ બીજી ઘટના છે, ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આરોપીઓને કડકમાં કડક સજાની માંગણી કરી છે. આજે જે પશુ બલિ ચડવામાં આવી છે અને 6 નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી, એને વિજ્ઞાન જાથા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દોમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરે છે. માસૂમ પશુઓની બલિ ચઢાવવાની આ ચોંકાવનારી ઘટના અંગે પોલીસે હાલમાં ગુનો દાખલ કરી દીધો છે. ફરાર થઈ ગયેલા આરોપીઓ અને ભુવાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બચાવાયેલા જીવોને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે. હાર્ટ એટેકના લીધે 26 વર્ષીય મહિલા BLOનું મોત. જામનગરમાં પણ મહિલા BLOની તબિયત લથડી. રાજ્યમાં વધુ એક BLOનું મોત. 26 વર્ષીય BLOનું હાર્ટ એટેકથી મોત. રાજ્યમાં દિવસે ને દિવસે BLOની કામગીરી કરતા કર્મચારીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે. BLO તરીકે ફરજ બજાવતા રિંકલ શિંગોડાવાલાને ઘરે જ હાર્ટ એટેક આવતા દમ તોડ્યો. રિંકલ સુરત મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી હતી. ચૂંટણી પંચ દ્વારા તેને SIRની કામગીરી માટે BLO તરીકે વધારાની જવાબદારી સોંપાઈ હતી. દીકરીના મોતના પગલે હોસ્પિટલમાં પરિવારના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ. યુવાન મહિલા અધિકારીના અચાનક મોતના કારણે અનેક સવાલો પણ ઉભા થયા. રાજ્યમાં અગાઉ પણ BLOની કામગીરીના વધતા ભારણના કારણે શિક્ષકોના આત્મહત્યા અને હૃદય રોગના હુમલાના કારણે મોતના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે શું BLO તરીકેની વધારાની અને અત્યંત દબાણવાળી કામગીરીના કારણે જ માનસિક અને શારીરિક ભારણ વધે છે અને જેના કારણે જ મોત થઈ રહ્યા છે. આ તરફ જામનગરમાં મહિલા BLOની તબિયત લથડી. બીજી બાજુ જામનગરમાં મહિલા BLOની તબિયત લથડી. શિક્ષિકા ચાલુ કામગીરી દરમિયાન બેભાન થઈ ગયા. શિક્ષિકાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હાઇપર ટેન્શનના કારણે બેભાન થયાનો દાવો છે. શિક્ષિકા આહિર સમાજના બૂથ પર કામગીરી કરતા હતા. BLOની કામગીરી દરમિયાન તબિયત લથડતા હિરલ ત્રિવેદીની તબિયત લથડતા GG હોસ્પિટલમાં ICUમાં સારવાર માટે ખસેડાયા. ફોર્મ કલેક્શન દરમિયાન એમને અચાનક ચક્કર આવી ગયા અને અનકોન્શિયસ થઈ ગયા. સાવ એમની તબિયત લથડી ગઈ. પછી ઇમરજન્સી 108માં એમને અહીંયા GG હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા. ત્યાં ચેટર્જી સાહેબે એની બધી ટ્રીટમેન્ટ કરી.
ને એનું કહેવાનું એમ થયું કે ભાઈ આ હાઈપર ટેન્શનના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદમાં ચંડોળા બાદ બીજું મેગા ડિમોલિશન. ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. ગેરકાયદે દબાણો પર પીડા પંજાનો પ્રહાર. 900થી વધુ દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે બીજું સૌથી મોટું મેગા ડિમોલેશન ઇસનપુરમાં હાથ ધરવામાં આવ્યું. ઇસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યા હતા, જેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી. 20 જેસીબી મશીન, 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી. ઇસનપુર અમદાવાદનું 3જા નંબરનું મોટું તળાવ છે. પહેલા તળાવમાં 167 કોમર્શિયલ બાંધકામ તોડાયા હતા, ત્યારે હવે 925 રહેણાંક બાંધકામ પર તવાઈ આવી છે. ઇસનપુર તળાવના ચારે તરફથી જેસીબી મશીન અને હિટાચી મશીનની મદદથી દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ શહેરમાં ચંડોળા બાદ વધુ એક મેગા ડિમોલેશન મહાનગરપાલિકાને પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના ઇસનપુર જે વિસ્તાર છે તેનું જે લેક આવ્યું છે, લેકની આસપાસ રહેલા 900થી વધુ પણ જે મકાનો હતા તેમાં કોમર્શિયલી, ધાર્મિક અને સાથે જ રહેણાંક મકાનો, તેના ઉપર આજે દાદાનું બુલડોઝર ફરી વળી રહ્યું છે. કારણ કે જે લેક છે તે લેકની આસપાસ જે ઇનલીગલી બાંધકામો થયા હતા, ગેરકાયદેસર બાંધકામો થયા, એ પણ પાકા બાંધકામો થયા, તેના ઉપર આજે આ બુલડોઝર છે તે ફરી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનના એસ્ટેટ વિભાગની ટીમોને અહીં ખડે પગે રાખી દેવામાં આવી છે. ઝોન વાઇઝ આ લેક છે તેની આસપાસ જે ડિમોલેશનની કામગીરી મહાનગરપાલિકા હાથ ધરી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલા રહેણાંક મકાનોને નોટિસ પાઠવી હતી, પરંતુ દિવાળીના કારણે ડિમોલેશન કરાયું ન હતું. વર્ષોથી અહીં રહેનારા નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાનો આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ મકાનો આપ્યા વિના જ દબાણો દૂર કરવામાં આવતા રોષ ફેલાયો છે. માત્ર ફોર્મ ભરાવી મકાનો ખાલી કરાવી દૂર કરવામાં આવતા ગરીબ લોકો બેઘર થઈ ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે કેટલાય લોકોએ સ્વેચ્છાએ જ મકાનો ખાલી કરી દીધા હતા. જે બધી રજાઓ અને ઉત્સવોને કારણે અમે ડિમોલિશનનું કામ જે તે સમયે કરેલું નહીં અને લોકોને સ્વેચ્છાએ મકાન ખાલી કરવા માટેનો પૂરતો સમય આપવા જાણ કરેલી. આ અપીલને કારણે કેટલાક લોકો તો સ્વેચ્છાએથી ખાલી કરી પણ દીધું હતું. આપ જોઈ શકો છો કે આટલી ઝડપી કામગીરી થાય છે એ એટલા માટે થાય છે કે લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કરી દીધા છે. છેલ્લા 40 વર્ષથી આ તળાવ આસપાસ દબાણો કરવામાં આવ્યા હતા. અંદાજિત 96,000 સ્ક્વેર મીટરમાં આ તળાવ ફેલાયેલું છે, જેમાં 30% ભાગમાં દબાણો હતા. 167 કોમર્શિયલ બાંધકામ હતા, જે 6 મહિના પહેલા દૂર કરાયા હતા. એએમસીને પોલીસે જરૂરી બંદોબસ્ત પૂરો પાડ્યો. ડ્રોનની મદદથી એરિયલ સર્વેલન્સ પણ રાખવામાં આવ્યું. ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઈસનપુર લેક છે એના આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો થયા હતા એને હટાવવા માટે એએમસી દ્વારા જે કામગીરી ચાલુ છે અને લો એન્ડ ઓર્ડર માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં એક ડીસીપી, એક એસીપી ઉપરાંત 12 પીઆઈ અને 33 પીએસઆઈ અને લગભગ 500 પોલીસ જવાનો છે. સાથે મહિલા પોલીસ પણ છે. બંદોબસ્તમાં અમે ફિક્સ પોઈન્ટ, પેટ્રોલિંગ પોઈન્ટ રાખ્યા છે. આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં તસ્કરોની ચોરી માટે અનોખી મોડસ ઓપરેન્ડી. 2 દુકાનમાં બાકોરો પાડી 3જી દુકાનમાં ચોરી માટે ઘૂસ્યા. સુરતમાં તસ્કરોની હિંમત તો જુઓ. આયોજનબદ્ધ રીતે ચોરીનો પ્રયાસ. સુરતના પૂણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પર્વત પાટિયા વિસ્તારમાં ચોંકાવનારી ચોરીની ઘટના બની. ચોરે ખૂબ જ આયોજનબદ્ધ રીતે ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો. ભાવના જ્વેલર્સ નામની આ દુકાનમાં ચોરી કરવા માટે સીધો પ્રવેશ કરવાના બદલે બાજુની દુકાનનો સહારો લીધો. ચોર શખ્સોએ સૌપ્રથમ કપડાની દુકાનની દિવાલમાં બાકુરું પાડ્યું. બાજુમાં આવેલી ફૂટવેરની દુકાનમાં પ્રવેશ કર્યો. ફૂટવેરની દુકાનમાંથી પણ આશરે 2 થી 2.5 ફૂટ જેટલું મોટું બાકુરું પાડીને ચોર ભાવના જ્વેલર્સમાં ઘૂસી ગયા. જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોર શખ્સે દુકાનમાં રાખેલી તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે આ બંધ દુકાન છે. આ દુકાનમાંથી એક બાકોરું પાડવામાં આવ્યું છે અને આ બાકોરું બાજુમાં રહેલી ચંપલની દુકાનમાં ચોરો પ્રવેશાયા હતા અને આ ચંપલની દુકાનમાંથી બાકોરો પાડી અને એની બાજુમાં આવેલા જ્વેલર્સમાં પ્રવેશાયા હતા. જો કે તસ્કરો
ખાલી હાથે ફરવું પડ્યું છે. પણ દ્રશ્ય જોઈ શકાય કે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા માટે 2 દુકાનોમાં જે ચોર છે તે દ્વારા બાકોરું પાડવામાં આવ્યું છે અને મુખ્ય તિજોરી સુધી પહોંચ્યા હતા. કાપડની દુકાનમાં બાકોરું પાડી, ચંપલની દુકાનમાં, અને ચંપલની દુકાનમાંથી બાકોરું પાડી જ્વેલર્સની દુકાનના ટોયલેટમાં આવ્યા હતા અને ત્યાંથી તસ્કરો પ્રવેશી જે રૂમમાં તિજોરી શેલ્ફ મૂકવામાં આવી હોય કે જેમાં સોના ચાંદીના દાગીના હોય છે તે ત્યાં સુધી પહોંચ્યા હતા. પણ શેલ્ફ તૂટી નથી અને જેને લઈને કહી શકાય કે જ્વેલર્સને લાખો રૂપિયાની ચોરી અટકી ગઈ છે. ચોર જ્યારે દુકાનમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે સીસીટીવીમાં કેદ થયો, જેમાં તેણે મોઢે રૂમાલ બાંધેલો છે. જો કે દુકાનમાં પ્રવેશ કર્યા બાદ ચોર દ્વારા સીસીટીવી કેમેરા બંધ કરી દેવાયા, જે સૂચવે છે કે ચોર જાણભેદુ હોઈ શકે છે. વહેલી સવારે જ્યારે વેપારીને ચોરીની જાણ થઈ ત્યારે તાત્કાલિક પૂર્ણા પોલીસને જાણ કરી. આ ઘટના બાદ ફરી પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા ઉપર સવાલ ઉભા થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ નહીં પરંતુ મોટું પ્રવાસન કેન્દ્ર બન્યું છે. ગોવાની જેમ ક્રૂઝ સફરે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા. નર્મદા મૈયાના જળમાર્ગે મનોરંજન પૂરું પાડતી એકતા ક્રૂઝ બોટની સેવા ચોમાસાના વિરામ બાદ ફરીથી શરૂ થતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. ક્રૂઝ બોટના પુનઃપ્રારંભને ખાસ બનાવવા માટે એક વિશેષ કેક મિક્સિંગ સેરેમનીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. પ્રવાસીઓએ ઉત્સાહભેર ડ્રાયફ્રૂટ્સ કેક મિક્સિંગ કાર્યક્રમમાં ભાગ લીધો અને બોટની પ્રથમ સફરનો આનંદ માણ્યો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના જે દર્શન કરવામાં આવે છે જેને જોઈ પ્રવાસીઓ અભિભૂત થઈ જાય છે. વાત કરીએ તો જે ગોવાની જે ક્રૂઝની મજા હોય છે એ હવે નર્મદામાં મળી રહી છે. એટલે કે ચોમાસા દરમિયાન જે ક્રૂઝ જે નર્મદા નદીમાં પાણી હોવાને કારણે બંધ કરવામાં આવે છે, હવે ફરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. 2018માં પીએમ મોદીના હસ્તે એસઓયુનું લોકાર્પણ થયા બાદ અત્યાર સુધીમાં 2,75,00,000થી વધુ લોકો અહીંની મુલાકાત લઈ ચૂક્યા છે. કારણ કે એકતાનગરમાં 20થી વધુ અલગ અલગ પ્રોજેક્ટ્સ નાના બાળકોથી લઈ વૃદ્ધોને આકર્ષી રહ્યા છે. आप भी आइए, बहुत ही अच्छा लगा, वेरी नाइस. यहाँ से सरदार वल्लभ भाई पटेल की स्टैचू ऑफ यूनिटी हमारी प्रतिमा दिखती है. आप ऐसा कहीं पर भी नहीं देख सकते हैं. गोवा से भी अच्छा फील आता है यहाँ. चाइल्ड के लिए, मिडिल एज के लिए, एल्डर एज के लिए, सभी के लिए हर एक अट्रैक्शन है. लो गार्डन बच्चे के लिए, चिल्ड्रन रेस्टोरेंट बच्चे के लिए, हमारे लिए इफ यू गो टू बेसिकली आरिक ओवन, तो इट इज फॉर एवरीबडी इन every age people can enjoy here. એસઓયુ સત્તામંડળ દ્વારા દર વર્ષે નવા આકર્ષણ ઉમેરાતા જાય છે. ગોવાની જેમ નર્મદામાં પણ ક્રૂઝ બોટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ચોમાસાની સિઝનમાં ક્રૂઝ બંધ થઈ જાય છે, પરંતુ હાલ તે ફરી શરૂ થતાં પ્રવાસીઓ તેની સફરનો આનંદ માણી રહ્યા છે. ત્યારે અહીંની વ્યવસ્થા પર એક નજર કરીએ તો ગોવાની જેમ ક્રૂઝનો આનંદ લોકો માણી રહ્યા છે. 200 પ્રવાસીઓની અહીં બેઠક વ્યવસ્થા છે. 6 કિલોમીટરની જળ સફર તેઓ કરી શકે છે. મનોરંજન માટે આદિવાસી ડાન્સ, ગીત, સંગીતની પણ વ્યવસ્થા કરાઈ છે. તો ક્રૂઝમાં જમવા નાસ્તાની પણ સુવિધા છે. ત્યારે 31 ડિસેમ્બર અને નાતાલની રજાઓને ધ્યાનમાં રાખી ખાસ ક્રૂઝ સેરેમની સાથે અલગ અલગ સેલિબ્રેશનના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે, જેનો આનંદ લેવા માટે લોકો દેશ અને દુનિયામાંથી આવશે તેવી પ્રબંધનને આશા પણ છે.